કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા ત્યારે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 201 વિધવા બહેનોને સાડીનું વિતરણ કરાયું તેમજ ટ્રસ્ટી અમિતભાઈ જયસ્વાલ ગોરંગભાઈ બગિયાવાલા દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે 70 વર્ષથી વધારે વયના સિટીઝન્સ માટે આયુષ્ય વય વંદના કાર્ડ તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની કામગીરી કરાઈ। ગોડદ રોડ પોલીસ ચોકી પાસે આદર્શ પછાત વર્ગ સોસાયટી 6 ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે વિનામૂલ્યે જાહેર સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ હતી। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21ના ઉપપ્રમુખ। આજે કયા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને શેના માટે રાખવામાં આવ્યો? આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને 25 નવસારી લોકસભા સાંસદ શ્રીના જન્મદિવસ નિમિત્તે અમે આવકના દાખલાનો ફ્રી કેમ્પ રાખેલો છે, મોતિયાની આંખના મોતિયાનું ઓપરેશન ફ્રીમાં રાખેલું છે, સ્વનિધિ લોન, રાહત દરે લોન યોજના, આંખની તપાસ, પછી ડાયાબિટીસની તપાસ, બ્લડ ડોનેશન કેમ્પ, પછી વિધવા બહેનોને સાડીનું વિતરણ, પછી અનાજની કીટનું વિતરણ, એવા અનેક પ્રકારના સેવા કેમ્પો રાખેલા છે। આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તમારો? આજે અમારા કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ કે અનેક લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરે, એવી અનેક પ્રકારની ઉજવણી કરીને ઉજવતા હોય છે। જેવી રીતે અમારા કેન્દ્રીય મંત્રીની જન્મદિવસ નિમિત્તે અમે આવા સેવાકીય કેમ્પો કરીને અનેક જેટલા માનવીઓ જેટલા નાગરિકો છે એના છેવાડા સુધી સેવાનું કામ મળી રહે એ રીતે કરીએ છીએ। અમારા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ઉદ્દેશ છે કે દેશના છેવાડાના માનવી સુધી આ સેવાનું કાર્ય પહોંચી શકે અને એનો લાભ મળી શકે એ ઉદ્દેશથી અમે લોકો આ કાર્યક્રમ કરતા આવેલા છે। મારું નામ ગૌરંગભાઈ બગિયાવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ। આજે કયા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને 25 નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ સાહેબના 72મા જન્મદિવસ નિમિત્તે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે। કયા કયા પ્રકારની સેવા રાખવામાં આવી હતી અને કેટલી મહિલાઓએ એમને માણસોએ લાભ લીધો હતો? આ કેમ્પમાં 201 વિધવા મહિલાઓને સાડીનું વિતરણ હતું, આયુષ્માન કાર્ડનું હતું, પછી વિધવાઓને અનાજની કીટનું વિતરણ હતું, ઓછા વ્યાજ દરે પર્સનલ લોનની સુવિધા હતી, આયુષ્માન કાર્ડ હતું, આયુષ્માન વય યોજનાનું કાર્ડ હતું, એવા અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 800 લોકો લાભ લઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં અને સી આર પાટીલ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। મારું નામ કાજલબેન ગૌરંગભાઈ બગિયાવાલા છે, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને જન્મદિવસ નિમિત્તે અમે અમારા કાર્યાલય ખાતે અનેક વિવિધ સેવાકીય કાર્યો રાખવામાં આવ્યા હતા, જેમાં સ્વનિધિ લોન, આયુષ્માન કાર્ડ, સાડીનું વિતરણ, અનાજની કીટનું વિતરણ, એવા અનેક જાતના અલગ અલગ સેવાના કાર્યો રાખવામાં આવ્યા હતા। મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી એમનું જીવન સુખમય અને શાંતિ પ્રાપ્ત થાય એ જ અમે શુભકામનાઓ આપીએ છીએ।